કહું બોલો. કાલ હવા લાઈટ આવે તો ફોન વાળી દીધું. હા તે હું પાણી તમાકુ વાળી દયો બીજું વળીશું. હા એટલે આપણે પછી ખેતર કમ્પ્લીટ થઈ જાય પછી મારે પાણી વાળું હું યાર. હા શું કીધું? એ ઉકઈજીલી ખારી એ પાવર નહીં કરવાનો એ અરે અલા પેલી તમારી સાઈડ સાયકલ ઉભી કરો પેલા સાયકલ ઉભી કરો. સાયકલ અમે ઊભી ના કરી. સાયકલ કરો. લા વિરુજી નથી કરવાની. અલા એને જીવ ચિયો થાય આપણે લે, મામા ઢીસકણા છી અને ઉપરથી પાવર તમને દેખાતું નહીં લે તમને દેખાતું નહીં? અલ્યા એ આવડી મોટી સાયકલ તમને દેખાતી નહીં. ઓય રસ્તામાં હેડી આવો તો તમે બે નેચું ખાલી હેડ્યા જો લે. હા તે અમે હેડે છે તમારે જોવું પડે ને. એટલે તમારે હોમે જોવું પડે વચ્ચે આ રસ્તો છે તે સાધન અમારે ટર્બો આવી જાય તો તમે ટર્બામાં પડો. આ તો ભાઈ રાતો નેડ્યું છો. નેડિયો હમણાં કોક ટર્બો લઈ જાવ હોય કારણ તો હા રેડો આ નેડ્યું અમાર તમે શું લેવા હોય આયા? એટલે અમારા ક્ષેત્ર નહીં આગળ. ચોથી હોય લે. નેડ્યું પેલી બકા છે. એટલે વિરુજી તમને કહું માપે બોલો માપે ને મજા નહીં આવે. માપે તું બોલ માપે તું બોલ દાદાગીરી વાત નહીં કરવાની. હવે વાપરો શું છે? વાપરી લ્યો તમને કહું. તમે બોલો નકા ઉઠી પછી જાઓ ઉઠી જાઓ રાતો આ સાયકલ નહીં, બે સાયકલ? બે જણા રાતો રાત ઉઠી જાઓ બરોબર. ઓગળી નથી રાખવાની. આ સાયકલ લઈને એક ટાયડું ઓમ જા ને એક ટાયડું ઓમ જા અને સ્ટીરિંગ હાથમાં નહીં આવે. અલ્યા કાઢો જ ખરા ખબર પડે બે ના પગ કાઢી નાખી દો. સાયકલ ની બોડી ભાવ હું લઈ જાય. સારું ટાયર કાઢો ટાયર કાઢીને બતાવો ખબર રેશી મારી પા ગટુજી. લે હડો વિરુજી લઈ. હાડો ઉપાડ હાડો. પડે. સાયકલ ઊભી કરો. એ કોલ અલા કાળુજી બસ બસ એવો બસ બસ. કોલર થી એટલે તો પકડ્યો કે ના લે. હા કોનથી રાખો લે આ ગટ કોણ લઈ જો લે વિરુજી નકા મહિના છો હમણાં. રાખો આપણે 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 પડા પડા પૈસા હે હમણાં નહીં, પા. હજી દાદાગીરી ઓળખતા વાત કરી તે. વાતો પડો વાતો. આવો આપણે મારી વાત આ બધું પટી ગયું એ આપણે. બધું નહીં વાતો પડો. પેલા વપડો તમે મને ઓળખો તમે. ના અમે તો આમાં કોણ ગોળ નવા તું તું કોણ નવા છીએ આપણે તો. એટલે એ આટલા એરિયામાં કોઈ નામ નહીં લેતું મારું અને તમે હજી મારો હમું પડો લે. હું તમને ઓળખ્યા બધી રીતે ઓળખ્યા મારી વાત આપણો હવે આપણે બધા આવા એક જેવા છીએ અને એક જેવા રે એટલે એક જેવા એટલે એક જેવા એટલે મુકઈજીલી ખારેક ના એક થાપ છોડે ને તો હાર્યું ફમીને હેઠું પડશે ને હાર્યું ખોટું જ મગજમાં ટેન્શન લેવરાવા હાર્યું. અરે તમે મારા તોલે આવી જાય લે એમ લે હા લે હા? લે હવે તમે લે તમને ખબર નહીં લે હોમાં હું રો ને પોનસોમાં પોસરો વેરીઓ વચ્ચે જઈ આ કાળુબા ઓકળો ચડાવે. એટલે ચોકન સળાય થી એટલે એટલે ઓકળે ચોક ચોકન સળાય થી. સળાવો. અલ્યા એવું ગીત આવે ને કાળુબા ઓકળો ચડાવે. તમારો ઓકળો ચડાવવો હોય ને હા. તો અમે 5 વીઘા તમાકુ આવીએ હા. બરોબર તો આવી જાજો ખોદળે કોથળો આવે ને એ ઓકળો મારો આવી જાય એટલે એ તમાકુ ના નહીં અલ્યા એ ટોળા વચ્ચે જઈને ઉભો રહીને ખાલી આમ ઉભો રહો ને તો બધા ટોળા સાઈડમાં થઈ જાય. અલ્યા અલે ઓન મેકલજો તમે મેકલજો. લે કાળુજી હુલિયા આમ પત્તર રગડો તમે અમારી. હવે તમે બે નીકળી જાઓ નકો ભાઈ રાતો રાત્યા પછી તમે નહીં હોય. અલ્યા તમારા ઘરમાં નહીં હોય. લે લે તું તો જતો તમે. રહેજે. તું જતો અલ્યા જતો રહેજે. અલ્યા તું મુએ હાથ નહીં ઉઠાય અલ્યા. અલે બસ 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 હવે બસ હવે આગળ તમે લે. કરો લે. કાળુજી બસ હવે આમાં આપે હવે લે પછી યાર. ખબર પડી જાય પછી ખબર ને લે યાર તમને હવે યાર તમારું મન રાખો એટલે વળી હા. કોઈ કહેતો નહીં એટલે આ ગટિયું બહુ પાવર કરે સમજાઈ દેજો લે. આ બે તારા બે ગમણિયા દોસ્તી ધડી નહીં પા હમણાં. તમે ભલા આદમી કાલ પોણી વાળો આ ગટિયું લે બહુ પાવર નહીં કરતું લે. અલે ભાઈ જા લે હાજુ નહીં રે મને એવું લાગ્યું વીરુજી સમજાઈ જો ને કે ઓના હું ભાજી નાખ્યો હાલ જ હમણાં. એ તો હું સમજાઈ દીધું બરાબર આપણે મારી વાત હવે તમે અમે ચો હેડ્યા હો અમે કાતુકના મેળે જઈને આવ્યા હતા હવે આમાં સીતામાં ઓટો મારવા જવું હતું બોલું. ઓ તારે તમો તાના શેલડીનો પાવર આવ્યો કોણ તાણ તમો તાના પાવર કરી રહ્યા છે શું કહો તો ભાઈ કહેવાય નહીં અમને તા ભલા જ નહીં અલ્યા પણ તમને કઈ કરવું એટલે તમારે ગુજામાં 10 રૂપિયા તો બેમાંથી એકનું એટલે હું ગુદામ 10 રૂપિયા નહીં હેડ જે વતાડું તને. હું એટલે બંધ થા. હવે 2 દાડા પહેલા વીરુજી વાત ઓપડા ગટિયો પેલા ઈવન જાણા છોકરા નહીં પેલું છોકરું જાણું એને લઈને ગલ્લે પડકો લેવા આવ્યા ને તે 2 રૂપિયા કાઢ્યા. 2 રૂપિયાનો હવે પડકો આવે 5 રૂપિયાનો તો પેલો ભાઈ ક્યાં 3 રૂપિયા હું બાચી રાખું ને 2 રૂપિયાને લેજો છોકરું વિલાય તો 2 રૂપિયા હાલતા હું કર્યા. અરે એ તો અલ્યા પણ એમ કાચોક ના મેળે ના આવાય. 2 રૂપિયા દખી તમે હોય કણ ગલ્લે ઓમ કરતા હોય તો કાચોક ના મેળા 500,000 સિવાય ના આવાય એટલે તમારો કોમ નહીં કાચોક ના મેળ્યા એ તો બને. તાર મારા દેવું થઈ ગયું તું એટલે તો પછી તાર
પેલા આજ મેં અમને કીધું અમે બે જણા આવત અને 5,000 રૂપિયા ગીતામાં લઈને આવત. અલ્યા 5,000 ની જો વાત કરો લ્યા. અલ્યા તમારા ઘરમાં સાખોટ નહીં હોતો અને તમે 5,000 ની વાત કરો લ્યા. અલ્યા આયરો કાઠું કરાવશે આયરો કાઠું કરાવશે તમે- મોકલજો વાત. તમે કોકી કે હેડો માર ઘેર ચા ખોટા ડબ્બા બતાવું પડેલા હેડો ખટ્ટે ખટ્ટા બતાડું હેડો. તો પછી તારે હેડો. ખાવા સોખા એ લે ખાવા સોખા લ્યા અને આરો લ્યા ઓને મારે શું કહેવું ખાવા સોખા નહીં હોતા અને હવે ઓને હેડ તો કરવા દે મારા ક્ષેત્રમાં જ આવું ભાઈ તમે જો હલો તો પછી શું કર્યું શેરડી પેલી લાગ ના લાયા શેલડી તો ભારે ઘેર પહોંચી સાચું કહો હવ. તો અમે બે જણા ઘેર અલ્યા ચો જોયા જ નહીં લ્યા પારા લ્યા એટલે ઘેર ના દાદા ખબર નહીં ડોસી ખતરનાક છે યાર મારે કાઠું હોય રે યાર ઘરમાં મારે કાઠું રે એ ડોસી ખતરનાક છે અરે ડોશી ભલે કાઠી તારી તમારી પડે તો હું કહેજે છોકરાને થોડો ફોલાવું ને એટલે છોકરો ના, ગાય ના, તો- મેલા લ્યો હેડજો વિરુજી લ્યો હેડો લ્યો હેડજો તમે વળી ચો બોલ બોલ કરતા હતા. અલ્યા ઈરુતાન મગજ ખાતું તું મગજ સટકાવતું હવે તું એક કામ કરો આપણે રે ને જઈએ ગામમાં જી ડાયરેક્ટ ગામમાં કોઈ કહીએ આપણા બીજા બેઠા હોય ને પેલા મણીલાલ ને પેલો ધનજીન બધા બેઠા હોય ને તો ભેગા થઈએ કાળુજી તો ફરીને આયા કાતોકના મેળે આયા. આપણે નહીં જવાનું આપણે 12 મહિના મજૂરી કરવાની એના કરતા ફરી ગઈ હા, હા, હેડો. કહીએ હેડો. હા લ્યો હેડો એક કામ કરો ઓથી ઉરા પડીએ ડાયરેક્ટ જ હો કાળા તળાવે નીકળે ડાયરેક્ટ હો હેડો લ્યો હેડો હેડો જઈએ ઈ મેળે હેડો પેલા ગટુજી હા પેલા પેલો ધનજી જેવું લાગે હજુજી ઓવા ઓહ તારી મારા ઓઢે જુઓ ક્યારે આ પેલી સરકારે રોડ બનાવવા રેત ને કપચી ઠલવી હતી ઓહ. તો મારા ઓઢે જુઓ થેલીઓ ભરી ભરી ઘેર લઈ જાય હાર્યો તારે વેચવા જાય આ દારૂડિયો તો ધપતો જ નહીં હો ખરેખર ઓહો ધનજીભાઈ શું કરો અલા વાપડો આમ શું ઓલે કોકને મજૂરી કરા દો કીધે અલ્યા હું ઓટલી મજૂરી પીને જ વળજો આર્યો લાગે શું હતું બોલો અલ્યા આ રેત તમારી નહીં કોઈ તો ચો તારા બાની કે તારા બાનો જોર આવ્યું તે ના લઈ જે વાત કરી તે આમ કોઈ હું લઈને જતો આ તો હું મજૂરી રહ્યો પેલા ખાલી 100 રૂપિયા કર્યું નક્કી તે હું તો ખાલી ભેગી કરવા રહેવું હવે આ કોઈ તમારી બાની નહીં મારી બાની નહીં આ સરકારની છે હવે તો કોઈના વારે નહીં આપણે કશું નહીં કહેવાનું આપણે જેને મજૂરી રાખે ને એને કહી દેવાનું આપણે કશું નહીં કહેવાનું એવું એટલે એ બધી વાત ઓહો. છોડો ને ધનજીભાઈ આપણે મેળામાં જવાનું કાચોક ના ચાલ મેળા હું તાર ડોશી મરી જઈ એને ફૂલ તેરા જાવ મારી ડોશી તો અહીં જીવતી રહી તો આની ડોશી મરી ગઈ આને ડોશી ફૂલ તેરા જાવ અલ્યા મારી ડોશી નહીં મરી જી લ્યા તો ડોશી નહીં મરી કોઈની એ તો હું થયું આપણે હું તારા કહી બા મરી ગયો કે ફૂલ તેરા જાવ એના અલ્યા મારા બા તો નહીં અલ્યા. મર્યા તમારા બા મરી ગયા થોડો ફૂલ તેવરા જતા આઈએ આપણી મારો બા તો ચાંદને મરી ગયો ને એને તો ફૂલે તેરી દીધો તો પછી કહેવાની ભલા આદમી અમે આવતાની વખત તેરવા એટલે તમે તમારા હારી ગયા તા તમે એવું હતું ઉવા હારે મારી વાત આપણો પેલા કાળુજી નહીં હા એ રહ્યા કાતોમાં મેળે થઈને આયા ઓ જઈને તા તો શેરડીને દોઢિયા ઉપાડી જતા મેં જોયું તું હા તો એરા એકલા તો ફરીને આયા હું કહું હા. હવે આપણે મને કે હું આ બધા થોડા ઘણા મણીલાલ ને પેલા આગેવાને બધાને કહું આપણે જવું હોય ને ફરવા તો હેડો અમારે હંગાત અરે આપણે આવવા માટે તૈયાર બાકી ખર્ચો કરતા તમે તો હાલ હેડ લો હવે તે ખર્ચો અમે કરી નાખ્યું અડધા વિરુજી હાલશે અડધા હું આલ્યો ભાઈ આ ધનજીના ખર્ચા તમને ખબર ને ધનજીના ખર્ચા જેટલા છે આબુ હોય તો આવો પીવા નહીં મળે પીવો નહીં પીવાની તો આપણે કોઈ કમી નહીં આ ધનજીને પણ જો ચકડોળો બેહવા જુઓ આપણે શીરીન દોડિયા બધું જુઓ ભાઈ આપણે ઉવો અરે. ભાઈ લઈ જતો ભાઈ ખર્ચો દાબિંગ કરવો પડે તમે કહી દઉં પા ઉવો હા તો વાંધો નહીં તમે ચકડોળમાં બિહારશું અને ઉપરથી પસાડશું બોય એ પસાડો એટલે માપે બોલો માપે પણ તમારે પેલું વધ દેવાનું ને પેલું આમ આવે એ રહ્યું એ આપણું બધું ના કરે એ બધું જમાના જ્યાં એ હાર આપણું વાંધો નહીં રાતે પીતા બીતા નહીં અને કાલ હવા તૈયાર રહી ગયું અતે હાલ જાવ હાલ તમે ખર્ચો કરતા આપણે હાલ હા, તૈયાર હાલ કશો હેડો. હોતો નહીં કોઈ આપણે કોઈ એવું હોય નહીં હાલ લઈ હેડો. કાલ સવારે વહેલા જવાનું તો કશો આપણે આવી જાવ વહેલા હેડો હો હવે અમે જઈએ છીએ મણીલાલ તમે કામ કરો અતે કશો નહીં એટલે આ તારી આયરા ભલે મને મેળાવ લઈ જતા જો અમે આયરું હોટલ રાખ્યું જ છે આયરા તારે પીએ 50 રૂપિયાનું 50 રૂપિયા રાખીએ અને સવારે પી અને સીધો મેળાવ એટલે હું શું કહું બોલો બોલો ના મણીલાલ હોય તો એ નેડિયાની ગ્રાન્ટ નો પાસ થઈ ગયું હોય ને તો ના હોય તો એક રોડ બનાવવાનું ચાલુ કરો કારણ કે આટલા પોણી આવે વરસાદ 3 મહિના સુધી પોણી નેટતું નહીં મને ખબર છે મેં ચાંદનું વિચારી મેલ્યું છે મણીલાલ પણ આ વચ્ચે દિવાળી વચ્ચે નડી જાય ને હા એટલે મજૂર બધા જતા રહ્યા છે દિવાળી કરવા ઘેર એટલે હવે આવે ને એટલે ડાયરેક્ટ ઘરે રોડ આપણે ગામમાં પહેલો મુહૂર્ત જ એ રોડથી ચાલુ કરવાનું છે હા એરો કરાવી દો એટલે શું
આવું વસ્તીની ગાડીઓ ખાઈ ખાઈને મરી જાય કારણ કે વસ્તી એ દોઢી છે અને ખેતરવાળા દોઢા છે એ સાચી વાત, પણ હવે શું કરો કહો, તાકડે દિવાળી નડી તો તાણી અને બધા દોઢાઈ માં ડીપેલો કે મારે ખેતરમાં નહીં નીકળવું, ખેતરમાં નીકળવા દે તો હા, પાછા મનલાલ. હુંહરા નીકળી. આવો એ આવો 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 બે આવો આવો. બેહો, બેહો. આ કેવું મજા. ચાલે કો? બસ મજા હવે. તમે કેમ બોલા બડા હવાય અમે તો ભૂલા કોકદારો પડીએ છીએ. એવું એમ? આમ જ જો મણી ખબર હે હા. કે હવે તમે કોઈક વાવેતર કર્યું હોય, વાવેતર એટલે મજૂરી કરી હોય અને મજૂરી કરી તો એ રહ્યું વાવેતર કરતો હોય એટલે એને હું ક્યારે મતલબ ભજવાડ થાય એટલે કહેતો ખરો. ત્યાં તો ખરું. પણ એ અમુક અમુક માણસો તો એવા છે ને હમ. તે દોઢાઈમાં આમ આટલે પેલા ખૂણે ભમતા દૂર આવે ને તે હુહરા નીકળી ક્ષેત્ર હુહરા તો વસ્તીના રાયડા ભાજી નાખી વાત સાચી તમારી 100%. હજુ તો હુંગરે નહીં હોત રાયડા સાચી વાત. અને ઉપર પગ મેલી મેલી હેડે જાય ઈચ્છો મેળાવે એટલે ઉગતું નુગતું પેલું બટાઈ જાય, બટાઈ જાય એ હા. માણસો નીકળવા દીધા ને કોઈ ના કરવા દે. એના કરતા આ ગ્રાન્ડ પાસ થી જ હું તો રોડ બનાવી ના ના, આપણે ડાયરેક્ટ હવે આ મજૂર આવે ને ડાયરેક્ટ એ રોડ ઉપર જ નાખવાના છે ને ડાયરેક્ટ એક કામ ચાલુ એવું કરવું છે ને એટલો વધે રોડ લેવો છે ને નેડિયું તો નેડિયું જેટલું ઊંડું છે ને એટલો વધે રોડ એ રોડ ઉપર લેવો. હા બરોબર, પછી કોઈ કશું નહીં કે ને. એ આગેવાન બોલો, પછી પેલા આપણા નેળિયાની વાત કરો યાર. એની જ વાત ચાલે ભાઈ દાન આ તળહાની વાત ચાલે. એવું હે? લ્યો એ જ નેડિયાની વાત ચાલે લ્યો, રોમાયણ પટી જ્યું કે રોમ કોણ હતું? રોમ અલા વિનયજી તમને ખબર ના પડે તમે યાર બનરો ને. અરે પણ આપણે શું કહેવા કે આપણા નેળિયાની જ વાત ચાલુ છે. એટલે તમારા નેડિયાની જ વાત ચાલુ હોય અમારા ખેતરે ઈકણ છે આજીવનનું છે બધાનું છે બરોબર હા. આ કોઈનો પાક બાક બગડે નહીં એટલા માટે ગ્રાન્ટ પાસ થઈ ગઈ રોડની બરાબર. બરોબર હવે બનાવવાનું હોય મજૂર આવી એની ઘડી એ વાત સાચી મણીલાલ તમારી કે. બરોબર સારું કર્યું સારું કર્યું. બીજું આમ આટલું શાંતિ જોતું છે હતું ને એવું એમ ને અમે બધું વિચારીને મેલ્યું છે. આ કામ ચાલુ કરે ને પેલા મુહૂર્ત ત્યાંથી કરવાનું છે. ના ના સારું, આપણે જો કેટલું સારું કહેવાય. આપણે કાતુક જવાનું આપણા માટે યાર વધારે સારું. હા એ તો સારું, પણ આપણે મારી વાત આપણે કાતુક જવાનું વિચાર્યું ને જેવા આપણે હારા સમાચાર ઓભળ્યા આપણા નેડિયામાં રોડ બને છે અને એ આરસીસી બને કે પેલો ડોમર વાળો RCC. RCC. એ આરસીસી બને કો લે ગામમાં જો ડોમર વાળા રોડ તો આજેવાની રાશે જ નહીં સારું કર્યું હેડો. આપણે મારી વાત બોલો. હવે પેલા કાળુજી તો કાતુકના મેળે જઈને ના હોય ચાણા આયા એ અત્યારે જઈને આયા ને. આ કહેવાય ના રાખશું રે. ના એટલે બાપા કોકના ફૂલ તહેવાર ગયો હોય એમાં શું કહેવાનું ઓહ. એના કોકનું આમંત્રણ હોય તો જાય ખરું સાચું સાચું ઉપરાણું તાર્યા પા જબર લે. અને એ તો ઉપરાણાની વાત નહીં આજે મને કહી દો દોઢાઈમાં બોલા હોય આઈને પાહો મારા ઘેર આવીને દોઢાઈમાં બોલાર્યો વચ્ચે વચ્ચે બોલા વાત કરતું હવે હજુ હવે હવે મારી વાત ઓપડો ઘટુજી, તમે નહીં મણીલાલના જેવડા તો તમે વાતો એની ન કાપો, વાતો ન કાપો તમે. ઓય કોકમાં આમાં હા ભરો અને નામાં નાખો. જો કીધા જેવું હોય એ કંઈક કહો તમે તાર, પણ આડા ધડે તમે ડાયરેક્ટ બધું હુંખડે ના ઉપાડી લ્યો. ઓવે આવતા નહીં મારા ઢેચણ સુધી વાતો કરી ઊંચી ઊંચી ઓવે જો તાણ વળી આપણે મારી વાત પેલા કાળુજી નહીં પેલા આપણા ફૂકી જેલી ખારેક કાળુજી ઉવે ઉવે આપણે આચો એના વાપડી એનો વાપડ તો કહેવાય નહીં પાવું ના કહી તો બારે ચરબીના ભરેલા પા. સાચું સાચું. હવે કોકની ગાડીમાં જઈને આવ્યા છીએ રે હમ. કાતકના મેળે અને આમાં વળી છે કે અમે તો કાતકના મેળે ફરીને આવ્યા અને શેલડીના હોટા ખાઈને આવ્યા, તમે પડ્યા રહ્યા. હું કહું એટલે હોઠા ખાઈને આવ્યા એટલે બેડામ કે પછી ના ના પેલા સોલી સોલી ખાઈને આવ્યા રહ્યા. એટલે અરે મારા મને કે હોઠા ખાઈને આવ્યા એટલે મારા પાસે હિંમત દેવીનું થાય છે. એટલે હું કહું હવે આપણે જાવું જતા આવીએ કાલે. અલ્યા તારી હું તો પૈસાનું સેટિંગ નહીં નારે અત્યારે તો આવી વાતો લઈ લઈને આવા લ્યા હા હેડો વાપડ્યો પેલા મણીલાલ ધનજીલાલ ને કહીને આવ્યો ઉપાવ. મારા લોસા ધનજીલાલ એક તો કે- આરો પટ્ટી પાડશે એ અલગ પાડશે પાહો હા ધનજીલાલ કે હું આવું ખરી પણ તમારે મને તમારા પૈસા લઈ જવા પડે. એટલે એ તો કોઈને લગન બીજા હતા તે આપણા ખર્ચે લઈ જવાના. હવે આપણો વળી ગોમમાં કહેડો કંઠો મોણો હીરો છે, આપણે કહેવાનું જાય ભલે છોટો પીતો હોય ના પીતો હોય પણ આ થોડો સારો રહીએ. એટલે ઈકણ પછી જે કાળુજી તમે ના કીધું કાળુજી વાઠા ખાઈને ઓવે, આયા ઓવે. પછી હેરા હંગાત હોય ને તો હેરા પેલા બેડામ ખાઈને વાઠા હંગાત થાય. બેડામ વાઠા ખાઈને આવે રે ઓય આમ તો આ છે તમારે કેવા આગળ પીજો જ બહાર ઝપી જ ના એ રે પેલા પેલા આપણે હોઠા ખાવી ના તાણ યાર. તો પછી એક કામ કરો હા હા આપણે તમે તૈયાર થો 2 જણા તો આપણે તમે 4 જણા જઈ આવીએ. તો તમે તો ધનજી કઈ ના આયા છો પછી એ મિલી જાવ તોય તમારે તો આપણે રાત થાય. અલ્યા અરે આજે વાત પણ- વાપરો મારી વાત હા હવે લઈ જવામાં જ મજા
મણીલાલ એ બધી સાચી વાત લઈ જવાનું મને કોઈ મારો ઉપાડવાનું તો છે નહીં એમ. મને કોઈ નડતાય નહીં કદાચ છે ને ખાવાનો ટાઈમ હશે તો આપણે ખાઈએ લેવું ખવડાવી દેવું પણ મારી વાત વાપરો કદાચ છે ને મેળામાં કોઈ આ ના કદાચ લઈ લીધું ચોક લારીથી હાથ નાશો અને કદાચ લઈ લીધું પેલો લારીવાળો ભાળી જાય તો પછી એને કદાચ એનો અડબો ઝાપટ કરે તો પછી આપણે જોઈ દેવાનું યાર. ના જોઈ રહેવાય વાત સાચી પણ હવે આયા કઈ ના આયા છે હારો આપણે ના પાડશું તો હારો જઈ નીકળ ડોબવાનો ધનજી અને ધનજીની ગાડી આપણે ખાવી પડશે એના કરતા લઈ જવો સારો કોક આવતો ભાઈ ખર્ચો એ બેન કરવાનો આપણે તો ખર્ચો તો આમ આપણે કરી દેવું પણ જો ભાઈ બોલી કરજો ચોખ્ખોટ બંધ તો પીવાનો નહીં કોઈ લારી બાઈ વાત નહીં નાખવાનું ના, ના, બોલી પીવાનું તો અમે ના બોલી અમે કરીને આવ્યા છીએ કે હું કાલનો દાડો નહીં પીવું બરાબર અને ખાલી કે મારી એક જ શરત કે પેલી ઊંચી ઊંચી ચકડોળ આવે ને એમાં મને બિહારો પડશે તમારા પૈસે કે એટલે ચકડોળમાં તો હું હાથી બે હાથી વાપડો એ રે ને એ જ્યાંનો સમજણો છે ને સમજણો તાનનો ચકડોની ગોળમ પી પીને ભમ કરે છે અને લે એને સિદ્ધપુરના મેળામાં કાતકમાં લઈ જઈ સિદ્ધપુરના મેળામાં તમે એને એ ચકડોળ પર બેહારશો અને કદાચ ઉતરવા નોમ નહીં લે પછી પેલો છોડવાનું કે હા ભાઈ મારે છોડવું છે હવે ઘેર જવું છે આ બધા મેળા બીજા હવે આવશે મને વાનો હેઠો ઉતાર તારે હેઠો નહીં ઉતરે લે તો ભાઈ કાતોના મેળા પેલા ઊંટિયા તો હશે કે નહીં હોય બધું એ છે બધા ઊંટ પર બી આ જેવું હાવ હા અને તમારે બધાને જોબ એવું બી આવી ગયો અહીંયા આગળ બેહવા ના જે ઊંચે ઉપર તમે કેમ આવી ગોડી વાતો કરી લ્યા અરે ગોડી વાતો કરી યાર શું કરવાનું મારે હા? એટલે હવે એને ઊંચા પર લઈ જઈને બેહારવાના આપણે હા ભલે બી હતા તે પૈસા આપણે હાલ દેવાના એ તો ઊંટો વાળો બી અલ્યા હાલ બાપા નહીં એ બધું કરવું કટલો એક કામ કરો જવું જ નહીં રહેવા દે મારી વાત વપડો તો મારું કેવું એ જ થાય યાર કારણ કે આપણે જઈને દુઃખ છે તાણ અને ના જઈએ તો દુઃખ અને જઈએ તો દુઃખ છે તાણ અને અમે તંગી તો છે કે તમારે દુઃખ જોઈ નહીં એ રે વગન ચકડોળે જેમ ભમ કરતો હોય અને કદાચ લઈ જઈએ તો પછી આપણે ભેગા ભમી જઈએ કે હા દાણી તો